અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઢલ ખાતે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત બેરલો વોશ કરી જીવસૃષ્ટિ તથા પર્યાવરણને નુકસાનકારક કેમિકલયુક્ત પાણી જાહેરમાં કેનલમાં નિકાલ કરતા એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ, જે અન્વયે ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી નાઓની ટીમ ગઈકાલે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે ડઢાલ ગામના શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર F20માં આશદીપ પેકેજિંગ ટ્રેડિંગમાં અલગ અલગ કંપનીમાંથી કેમિકલવાળા બેરલો લાવી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વોશ કરી તેમાંથી નીકળતું જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલવાળું પાણી શહેરમાં નહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે. જે હકીકત આધારે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર F20માં આશાદીપ પેકેજિંગ ખાતે જઈ તપાસ કરતા ગોડાઉનમાં કેમિકલયુક્ત ડ્રમ વોશ કરી તેમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન વડે ગોડાઉન નજીક આવેલ કેનલમાં નિકાલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા દિલીપ નાથાલાલ પટેલ ઉંમર વર્ષ 51 રહે રવિનિકેતન મકાન નંબર 31 મનોરથ સોસાયટી પાસે અંકલેશ્વર જીઆઈડીસી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહે બોકરવાડા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા નાઓને ઝડપી પાડવામાં આવેલ અને તેઓના આ કેમિકલયુક્ત બેરલો વોશ કરવા જીપીસીબી કે કોઈ સંલગ્ન સંસ્થાની પરમિશન મેળવેલ હોય તો રજૂ કરવા જણાવતા રજૂ કરેલ નહીં, જેથી જીપીસીબી તથા FSL અધિકારી શ્રી નાઓને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા તેઓને કેમિકલયુક્ત બેરલો વોશ કરવાથી નીકળતા કેમિકલયુક્ત પાણીમાંથી સેમ્પલ લઈ આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ એલસીબી દ્વારા ભરૂચ દ્વારા કરવામાં આવી રહેલ છે.